અહીંયા વરસાદ પડી ગયો જોરદાર રોડમાં. ચાલો છે ને સ્ટાર્ટ તો છે હવે. તો હલો મિત્રો, કેમ છો? તો ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજ તો આપણે વરસાદ અંધારો છે અને થોડો ઘણો આવી ગયો છે. એટલે ઘુઘાભાઈના લીંબુ થઈ ગયા છે લીલાસમ, તો વાદળા એવા છે. અને એક ઝાપટું આવી ગયું છે. અને ભાઈ પહેલો વરસાદ આવી ગયો અમારા વાવણીનો જેવો તેવો. એ કંઈ બહુ ખાસ આવ્યો નથી, ખાલી ધૂળ પલ્લી છે. અને હું જાઉં છું ઘુઘાભાઈ વાડી આંટો મારવા. પતરા ઉડી નહીં ક્યાં જોઈએ ઘુઘાભાઈને. તો ભાઈ બાર વરસાદ બાકાજી કી બોલા ઘુઘાભાઈ ધૂળ બે માવો બનાવે. અને વાદળા તો અંધારી ભાઈ. હા ક્યાં છે? ખોલ તો ખરો. એનો ઈ છે. તો વરસાદ ચાલુ થઈ ગયો પાછો. બાકાજી કી બોલાવી દીધી. વાદળા કાળા ભમર થઈ ગયા. વરસાદ તો ભાઈ ધીમો ધીમો આવે છે. વાદળા તો બહુ અંધારા છે પણ વરસાદ બરોબર આવતો નથી. ઘુઘાભાઈ વાટે છે વરસાદની આવે હવે, કેમ કે ટાઢું વાતાવરણ થઈ ગયું. જેવું તો વરસાદ આવે ન આવે. સાટા ચાલુ થયા છે. જો તેવા સાટા તમને દેખાતા છે. કાળું ભમર થયું. કેટલા દિવસ પછી વરસાદ જોવા મળ્યો છે. આ ઉનાળામાં ભરાઈ ગયા છે કેટલા લીંબુ વીણી. ઘુઘાભાઈ થાકી ગયા લીંબી. વરસાદ આવ્યો પછી મજા આવી. પવન ધીમે ધીમે વધતો જાય છે. વરસાદ આવે તો કંઈક મજા આવે. મિત્રો નવરા ઘેરા પડ્યા છે. આવી ગયા રખડવા. આપણે ચકલો આવી ગયો છે. એક ફઈનો છોકરો ઘેરે ગયો છે. બીજા ફઈનો છોકરો આવી ગયો છે. નવરા આટો મારી આવી જાય છે રમેશની વાડીએ. વાતાવરણ ઠંડુ છે એટલે બહુ મજા આવશે. હું ઝીણો ઝરમરીએ વરસાદ આવે અને એમાં કાંઈક આમ નાવાની અલગ મજા આવે. ભાઈ રખડવાની જોરદાર મજા આવે છે. નવરા વિચારી ભાવ જઈ રમેશની વાડી બધું આટો મારવા. જો ભાઈ એટલા જેવા તેવા ખાબોચા ભરાણા છે. ચપલો જાય છે ઉલાડે. કોઈ દેતો નહીં ભાઈ, આરામથી પહોંચાડશે. હા ઉલાળી રોદા ખેતર જો તમે ખાલી મસ્તીના થઈ ગયા છે. અને લીંબુડા થઈ ગયા લીલાસમ. અને અમે લીલાસમ થઈ ગયા છે. મિત્રો અમે આવી ગયા છે ચાલુ વરસાદમાં આપણે રમેશભાઈની ઘેરે. અને આપણે અને શરબત બનાવી નાખ્યો છે આપણે. મારું તો લાય એક ચુસ્કી લઈ શરબત ની. આપણે કેમ છાની લઈએ એમ શરબત ની લઈ. હા જપલા સારું બોલતા આવડો ભાઈ. હા મજા જ આવે. અને આપણે શરબત ની બીજી ઉથલ મારી, કેમ કે એકવાર તો પી ગયા ઉતરતા ભૂલી ગયા. બીજી વાર મગાવ્યું. કાર્તિકભાઈ અમે ઠેકડા મારે છે, આવતા નથી. તો આપણી ગાડી થઈ ગઈ છે પાર્કિંગ. અહીંયા મસ્ત નજારો છે. કાંઈ આવું હોય રખડવાની બહુ મજા આવે. તો ભાઈ મને જપલાન આવતી હતી. નવરા ખજો પછી અમે નીકળી ગયા રખડવા. પછી રમેશની વાડી ગયા. પાછા અહીંયા પાટે આટા મારવા ગયા. ઘડીક બેસું મસ્ત અહીંયા નજારાનો આનંદ લેવું ને પછી જાઉં ઘર બાજુ. ગાડી ઓલ પર મૂકીને પછી અમે પાછું કરી દીધું હાલવાનું ચાલુ. અને હવે જાઉં એટલે પણ નાળે આટો મારતા નવરા જપલાને આપણે નવરા એને ખજવાડ આવે છે. એ હાલો જાય કે રખડવાની મજા. હું આવડા વાતાવરણમાં આપણે વરસાદ હોય ને ઠંડુ વાતાવરણ કહેવાય. આપણે તડકાના તપી જાય એટલે બહાર ન નીકળ્યું. આ ઠંડુ વાતાવરણ થઈ ગયું એટલે થોડીક મજા આવે. અને ગરમીના મરાઈ ગયા થોડોક આનંદ લઈને લાભ લઈ શું વરસાદનો. જેવો તેવો વરસાદ આવ્યો બહુ ખાસ નથી આવ્યો પણ આમ ટાઢું થઈ ગયું છે. મરાઈ ગયા હતા ને ગરમીના કીધું ના. તમને ખબર છે લીંબુ ઊંધા વળી ગયા. તો મિત્રો આપણા નેરડામાં આવી ગયું છે પાણી. એટલો વરસાદ પડી ગયો. અને જો ભાઈ આપણે આવી ગયા છીએ આપણા જૂના પુલે. વિડીયોની શરૂઆત આપણે અહીંથી જ કરી છે. અને આજે અહીંયા દાટા મારી છે. લગભગ 72 જેવા વિડીયો થઈ ગયા છે આપણા ચેનલ પર. શરૂઆત અહીંથી જ કરી છે આપણે. આને બહુ શોખ છે બ્લોગ બનાવવાનો. મેં સ્ટાર્ટિંગ નથી કર્યું. હા તું ચાલુ કરી દે ધીમે ધીમે. હા કેવું છે વાતાવરણ? એક નંબર કંઈ ઘટે નહીં કા? ભારે મજા આવે હોય રખડવાની. અને ભાઈ ઓલું પાણી ભરેલું જૂનું જ છે. એટલો બધો વરસાદ કંઈ પડ્યો નથી. અને હમણાં ટ્રેન આવશે ને એટલે આપણે ચપલો પાટામાં હોવાનો છે. તો પછી આપણે જોવું શું થાય એમ ચેક કરીશું. મજા બે કટકા નહીં થાય. ના વચ્ચે હોય છે આપણે ટ્રાય મારીએ. પહેલો વારો જપલાનો પછી બીજો મારો વારો. તા તો તું ઊભો રહે પછી ઉયો ન જા.
રમરમાટી એમ હા ઓલી જગ્યા છે ને વૈસે હોય છે ને થાય કાંઈ નહીં પણ ભેસ પડી જાય અવાજથી જ ભેસ પડી જાય કારણ એન્જિન જાય છે તો એન્જિન ફાટી રહ્યું એન્જિન જ આખું ઓલું થાય ઘાત 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 અવાજ હોવાનું જ મન ન થાય. આ તો સક્કા છૂટી જાય. તો મિત્રો આટો મારીને આવી ગયા છે પાછા હવે અને હવે નાસ્તો બાસ્તો કરીશું. આ આપણા છે જૂના જમાનાના બબલા. નાનપણમાં ભણવા જતા તે બહુ આવા ખાતા અને અત્યારે હું ભાળી ગયો દુકાને પાછો લેતા આવ્યો. ખાવાની મજા આવે અને મારી ટ્રાય જેવા પહેલાં મળતા એવા મળે છે કે નથી મળતા. તો હવે મસ્ત નાસ્તો બાસ્તો કરીશું અને ખેતરમાં ખાટલો લઈને જઈ આવ્યો છું. તો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.